આજે સવારના 11 વાગે ફાયર બ્રિગેડમાં કોલ આવેલો છે કે ભાઈ રતન પર આગળ જોયુમાં આગ લાગેલી હતી. એટલે મેં મારી ટીમ અમે અહીંયા આવી ગયા અને અહીંયા આવતા આગનું પ્રમાણ તો મોટું હોવાથી જોયુમાં લાગેલી હતી. પછી જે બિરલા ફેક્ટરીમાં જે બી રેસિડેન્ટનો બી ગેટ છે તેની પાછળ પણ આગ લાગેલી હતી. એટલે આગ વધુ પ્રમાણમાં હોવાથી બિરલા ફેક્ટરી, હાથી સિમેન્ટ, એરપોર્ટ, નેવી, અમારી ફાયરની ગાડીઓની મદદ લેવાઈ અને આગ ઉપર અત્યારે ઓલમોસ્ટ કાબુ આવી ગયો છે. અત્યારે હવે જોઈએ છે કે પોરબંદર ફાયર બ્રિગેડની એક ગાડી સ્ટેન્ડ બાય તરીકે રાખશું ને જે બિરલા ફેક્ટરીનું છે તેમાં અહીંયા બિરલાની એક ગાડી આપણે સ્ટેન્ડ બાય તરીકે રાખશું. અત્યારે આગ ઓલમોસ્ટ બધી બાજુ કાબુમાં આવી ગયું છે. એટલે હું પોલીસ વિભાગ અને વન વિભાગના અધિકારી સાથે એક સર્વે કરીને આગળ નિર્ણય લેશું કે હવે ક્યાંય છે કે નહીં. ફાયર ફાઈટર પોરબંદર ફાયર બ્રિગેડની 2 મોટી ગાડી હતી, એરપોર્ટ ઓથોરાઇઝની એક ગાડી, નેવીની, હાથી સિમેન્ટ ને બિરલા ફેક્ટરીની ગાડીઓ હતી ને ગોંડલની પણ આપણે ગાડી બોલાવવામાં આવેલી હતી પણ હવે તેને પાછું રવાના કરી દીધેલું છે. અને બિરલા ફેક્ટરીના નાના મોટા ટેન્કરો અને મહાનગરપાલિકાના પાણીના વોટર ટેન્કરની પણ મદદ લેવામાં આવેલી છે. મારે તો પ્રેશર વધારે તો વધારે પ્રેશર દે.